નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે શુક્રવારે શનિનો કુંભ રાશિ પ્રવેશ, મીન રાશિને 7:30 પનોતીનો પ્રારંભ। અમરેલીના પીપા વાવ પોર્ટ પર ડ્રગ્સની આશંકાએ કન્ટેનર સીઝ કરતું જામનગર ડીઆરઆઈ। ભારતને મળ્યો નવો સ્પીડ કિંગ બોલર, ગુજરાતની અડધી ટીમને આઉટ કરતો ઉમરાન। કેન્ટીન અને મેડિકલ સુવિધાઓ મામલે ધરણા પર બેસી જતા હાલારના માજી સૈનિકો। પ્લોટ 5849 રોડ પર કારખાનાઓ અને રહેણાંકોનું દબાણ હટાવતું કોર્પોરેશન। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતીકાલે શુક્રવારે 29 એપ્રિલના રોજ શનિનો ગ્રહ રાશિ બદલી રહ્યો છે। આ ગ્રહ મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે, તે પછી 5 જૂનના આ ગ્રહ વક્રી થઈ જશે, એટલે ઊંધી ગતિએ ચાલવા લાગશે। વક્રી રહીને શનિ 12 જુલાઈએ ફરીથી મકર રાશિમાં આવી જશે। શનિ 23 ઓક્ટોબરે ફરીથી મકર રાશિમાં માર્ગી થશે અને 17 જુલાઈ 2023માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે। શનિના રાશિ પરિવર્તનની તારીખમાં પંચાંગ ભેદ પણ છે। ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શનિના કુંભ રાશિમાં આવતા જ મિથુન અને તુલા રાશિથી શનિની ઢૈયા ઉતરી જશે। ધન રાશિથી 7:30 ઉતરશે। મકર રાશિમાં 7:30નું છેલ્લું ચરણ હશે અને કુંભ રાશિ ઉપર મધ્યમાં 7:30 આવી જશે। શનિની ઢૈયા કર્ક અને વૃશ્ચિક રાશિ ઉપર આવી જશે। મીન રાશિ ઉપર શનિની 7:30 શરૂ થશે। અમરેલીના પીપાવાવ પોર્ટ પર કોન્ટ્રાક્ટ લોજિસ્ટિકમાં કન્ટેનર સીઝ કરવામાં આવ્યું છે, તેમજ ડીઆરઆઈ ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઈને સેમ્પલ લેવામાં આવ્યા છે। ડીઆરઆઈ દ્વારા સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, તેમજ હાલમાં કંડલા પોર્ટ બાદ ડીઆરઆઈની પીપાવાવ પોર્ટ પર નજર છે। પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઈને કેન્દ્રીય એજન્સી વધુ સતર્ક બની છે, તેમજ હાલમાં કંડલા પોર્ટ બાદ ડીઆરઆઈની નજર પીપા વાવ પોર્ટ પર છે, જેના પગલે શંકાસ્પદ જણાતું કન્ટેનર સીઝ કરવામાં આવ્યું છે। આ કામગીરી જામનગર ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી હતી। જોકે એક નોંધપાત્ર બાબત એ પણ છે કે જામનગર કસ્ટમ અને ડીઆરઆઈ જેવી એજન્સીઓ દ્વારા જ્યારે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે, ત્યારે આ એજન્સીઓ સ્થાનિક મીડિયાને સત્તાવાર વિગતો પૂરી પાડવાની પ્રણાલી કે વ્યવસ્થા ધરાવતી નથી। બુધવારે આઈપીએલ 2022માં હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી। આ રોમાંચક મેચમાં ગુજરાતે હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું હતું, પરંતુ હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિકે સૌનું દિલ જીતી લીધું છે। તેણે તેની સ્પીડની મદદથી 5 વિકેટ ઝડપી લીધી હતી। T20માં ઉમરાન ખાનની આ પ્રથમ 5 વિકેટ છે। જમ્મુ કાશ્મીરના આ બોલરે 4 બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા। શુભમન ગિલને આઉટ કર્યા બાદ નંબર 3 પર બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાને ઉમરાને એક ખતરનાક બાઉન્સર પણ નાખ્યો, જે તેના ખંભે વાગ્યો, જેને કારણે થોડી મિનિટો મેચ રોકવામાં આવી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું માજી સૈનિકોના ધરણા અને ઓપરેશન ડિમોલેશન। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ। જી હા, 25 વર્ષોનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શ્રી જ્ઞાન ગંગા સ્કૂલના સંચાલકો શ્રી વિમલ સર અને તેમના જેવી જ વિદ્વત્તા, કર્તવ્યનિષ્ઠા અને મિલનસાર સ્વભાવની સુવાસ ધરાવતા શ્રી દિવ્યેશ સરને આજે આખું જામનગર ઓળખે છે ફેમિલી એજ્યુકેશનાલિસ્ટ તરીકે। શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટે
તમારા વાલસોયા સંતાનોને સોંપો અનુભવી અને વિશ્વાસુ શિક્ષણવિદોના હાથોમાં. શ્રેષ્ઠ કારકિર્દીના તેમના સપના સાકાર કરો જ્ઞાન ગંગા સ્કૂલ્સને સથવારે. શ્રી જ્ઞાન ગંગા સ્કૂલ, હિરજી મિસ્ત્રી રોડ, 58 દિગ્વિજય પ્લોટ, જામનગર. શ્રી જ્ઞાન ગંગા સ્કૂલ, મયુર ટાઉનશીપ, લાલપુર રોડ, જામનગર. અને જ્ઞાન ગંગા સ્કૂલ, લાલવાડી, હાપા રોડ, જામનગર. જામનગરમાં બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે ક્રિષ્ના સ્કૂલ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે ધોરણ 10 હોય, સાયન્સ કે કોમર્સ હોય, હંમેશા બોર્ડ પરીક્ષાના રિઝલ્ટમાં ક્રિષ્ના સ્કૂલ દર વર્ષે શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવે છે. હજારો વિદ્યાર્થીઓ ક્રિષ્ના સ્કૂલમાંથી મેડિકલ એન્જિનિયરિંગની શ્રેષ્ઠ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીઓ કરી ગવર્મેન્ટ જોબ મેળવી ચૂક્યા છે. ક્રિષ્ના સ્કૂલ પાસે છે શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ. ઉપરાંત જીનીટ પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ સ્કૂલ કહી શકાય. માત્ર ડોક્ટર એન્જિનિયર જ નહીં, સફળ બિઝનેસમેન પણ ક્રિષ્ના સ્કૂલ તૈયાર કરે છે. ક્રિષ્ના સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં થાય છે ડાન્સ, કરાટે, ચેસ તેમજ અન્ય ઘણી કોમ્પિટિશન અને એક્ટિવિટી. સાયન્સ, કોમ્પ્યુટર, જનરલ નોલેજ જેવા વિષયો પર અપાય છે વિશેષ નોલેજ. જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ ઘણા બધા વિદ્યાર્થીઓ મેળવી ચૂક્યા છે મેડલ અને એવોર્ડ. બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે સંપર્ક કરો ક્રિષ્ના સ્કૂલ, ખોડિયાર કોલોની, ક્રિસ્ટલ મોલ પાસે, જામનગર. વર્ષ 2022 માટેના એડમિશન શરૂ. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં કાર્યરત હાલારી માજી સૈનિક મંડળ સમગ્ર સૌરાષ્ટ્રમાં મંડળના સભ્યો ધરાવે છે. આ માજી સૈનિકોને કેન્ટીન તથા આરોગ્ય સુવિધાઓ સહિતના ઘણા પ્રશ્નો સતાવે છે, પરંતુ સત્તાવાળાઓ દ્વારા માજી સૈનિકોની આ માંગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી, જેને કારણે માજી સૈનિકો આજે ગુરુવારે સવારથી ધરણા પર બેસી ગયા હતા. શંકર ટેકરી નજીકના આર્મી એરિયા ખાતેના સોમનાથ ગેટ પર માજી સૈનિકોએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. બપોરના સમયે આ વિસ્તારમાં ચક્કાજામ થઈ જતા પોલીસને દોડી જવું પડ્યું હતું. માજી સૈનિકોની માંગણીઓ અંગે મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ જીટીવીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ગુજરાતમાં વસતા અને સૌરાષ્ટ્રમાં વસતા ખાસ કરીને માજી સૈનિકો જે 31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડ સાથે સંલગ્ન છે તેવા માજી સૈનિકોના પરિવારો, વીર નારીઓના પરિવારો અને શહીદોના પરિવારોને જે કેન્ટીનને લગત ફેસિલિટી છે, ખાસ કરીને જે કોરોના કાળમાં અહીંયા એક્સટેન્શન કાઉન્ટર જે ગેટની બાજુમાં ખોલવામાં આવેલ હતું તે કાઉન્ટર અમારે બ્રિગેડ સાથે અટેચ થવું જોઈએ, સંલગ્ન થવું જોઈએ. તે હજી સુધી થયું નથી. કોરોના કાળ તો પૂરો થઈ ગયો છે. નેવી અને એરફોર્સમાં કોરોના કાળમાં પણ અંદર કેન્ટીનમાં જવા દેતા હતા, પણ આર્મીની અંદર હજી સુધીમાં આ એક્સટેન્શન કાઉન્ટર એ બંધ થયું નથી અને બ્રિગેડમાં આનું મર્જ કરવામાં આવે. બીજું કે રોજમર્રાની જીવન જરૂરિયાત વસ્તુ અમારા પરિવારોને જે મળવી જોઈએ એ મળતી નથી. અને દૂર દરાજથી જેમ કે ભાવનગરથી આવતા હોય તેવા માજી સૈનિકોને ખાસ કરીને પાણીની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોવી જોઈએ અને એમને 2 મહિનાનો ગ્રોસરી અને લિક્વિડ જે જથ્થો છે એ મળવો જોઈએ. અને ખાસ કરીને જે માજી સૈનિકો, વીરનારીઓ અને તેમના પરિવારોને જે બાયોમેટ્રિક જે અટેન્ડન્સ હોવું જોઈએ એ થતું નથી. કારણ કે જે અમારો જે રાશન છે એ દાયે બાયે વહી જાય છે, બાયોમેટ્રિક લે નહીં એટલે એ રાશનનો જથ્થો ગેરલાભ થતો હોય છે. એટલે અમને એવું જાણવા મળેલ છે. એટલે એ બાયોમેટ્રિક પણ જરૂરી છે. અને જે મેડિકલની સુવિધા, અમારું જે પેન્શનમાંથી 1000 રૂપિયા ભથ્થું કપાય છે એના પ્રમાણમાં અમને મેડિકલ ફેસિલિટી 0 બરાબર છે. અને જામનગરમાં મેડિકલ ફેસિલિટી માટે એક એન પેનલ હોસ્પિટલ હોવી જોઈએ. અને ખાસ કરીને જે અમારા માજી સૈનિકો, સિનિયર સિટીઝનો છે એમના માટે જે ડાયાબિટીસ છે, બીપીની ગોળીઓ છે એ મળતી નથી, એ મળવાપાત્ર છે. તો એને જીજી હોસ્પિટલમાં એ લોકોને રેફર કરી દે છે. તો આવા બધા તાનાશાહી જે ઓઆઈસી ઇન્ચાર્જ છે એ અમારા માજી સૈનિકો પરિવાર ઉપર જે તાનાશાહી વાપરે છે. એટલે અમારે કોઈ રાગદોષ સરકાર સાથે નથી, અમારે ના આર્મી અને ડિફેન્સ સાથે રાગદોષ નથી. અમારે રાગદોષ માત્ર ને માત્ર 31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડના કમાન્ડર સાથે છે. આ જો અમારી માંગે છે એને લઈને આજે અમે ધરણાનો કાર્યક્રમ કર્યો છે. અમારા ધરણાના કાર્યક્રમમાં 500 થી 600 માજી સૈનિકોનો પરિવાર જોડાણો છે. આવનારા દિવસોમાં જો અમારી આ માંગ પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલ પર જશું અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. જામનગરના દિગ્વિજય પ્લોટ 58 ખાતે આવેલા હિંગળા ચોકથી માંડીને દિગ્વિજય પ્લોટ 49 સુધી જવાના માર્ગ પર આજે ગુરુવારે સવારે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન અંતર્ગત કારખાનાઓ અને રહેણાંક મકાનો દૂર કરવામાં આવ્યા છે. આ સ્થળે કોર્પોરેશન 15 મીટર પહોળો રોડ બનાવવા ઈચ્છે છે. આ મુદ્દે અગાઉ મિલકત ધારકોને કાનૂની નોટિસ આપવા સહિતની કામગીરીઓ નિપટાવી લેવામાં આવી હતી. આજે ગુરુવારે સવારે 3 જેસીબીની મદદથી અને પોલીસ બંદોબસ્તની સાથે આ કામગીરી કરવામાં આવી હતી. આ તકે કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા પટેલ સમાજથી હિંગળા ચોક થઈ DBA 49 સુધીના રસ્તામાં, જે પૈકી નવાનગર બેંકથી હિંગળા ચોક થઈ 49 સુધી રસ્તામાં 200 મીટર રસ્તામાં જે દબાણ હતા, એમાં 18 ઇન્ડસ્ટ્રીયલ કારખાના હતા, એક રેસિડન્સ હતું, ગોડાઉન હતું, અને એક રેસિડન્સ કમ ગોડાઉન ને પ્લસ એક આંગણવાડી હતી. એ તમામને નોટિસ આપી દૂર કરવાની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવેલ છે. જેમાં એસ્ટેટ શાખાના કાર્યપાલક ઇજનેર રોણા સાહેબ, TPDP શાખાના ગોસાઈભાઈ, દીક્ષિતભાઈ તેમજ સમગ્ર એસ્ટેટની ટીમ 35 થી 40 માણસો, 3 JCB અને 4 ટ્રેક્ટરથી આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એની લીગલ પ્રોસિજર બધી પૂર્ણ થઈ ગઈ છે. આ રસ્તો બનાવવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભૂગર્ભ ગટરની લાઈન નાખવાની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની કાર્યવાહી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? क्या आप नहीं चाहते कि आपकी बेटी में सेल्फ कॉन्फिडेंस, विल पावर, पैशन और एडवेंचर दूसरे बच्चों से अधिक हो? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल. एडमिशन ओपन. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपूतपरा, लिमड़ा लाइन, जामनगर. मोबाइल नंबर 7601810111. ब्रिलियंट जामनगर में एजुकेशन का दूसरा नाम है ब्रिलियंट. जो बना है प्रोग्रेस की नींव, वही तो है ब्रिलियंट. पर कैसे बनी ये नींव? अरे भाई यही तो है जिसका है साथ 3 दशकों से. हर दिन की थी जो पढ़ाई, जब जब एग्जाम्स ने रातें जगाई. ब्रिलियंट ही तो है जिसने हिम्मत बढ़ाई. हो टॉप करने का पैशन, या बस पास हो जाए यार वाला टेंशन. ब्रिलियंट ने ही तो दिया है दोनों का सॉल्यूशन. बचपन हो या एजुकेशन, या हो जिंदगी का कोई सफर, जो साथ था हर घड़ी. प्रोग्रेस वाली ये गाड़ी ऐसे ही नहीं आगे बढ़ी. 33 साल एजुकेशन, लिमिटलेस प्रोग्रेस के लिए. ब्रिलियंट हमारा नया माइलस्टोन. ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम स्कूल, ओनली एंड ओनली फॉर गर्ल्स. एडमिशन ओपन. आइए मिलते हैं ब्रिलियंट ग्रुप ऑफ स्कूल में, जो सज्ज है आपके उज्जवल भविष्य निर्माण के लिए. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल, लिमड़ा लाइन, जामनगर. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન મનીષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમિશનર કોઈ કારણસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. બેઠકમાં શહેરની નવી સોસાયટીમાં રાખવામાં આવેલા સફાઈ કામદારો માટે ચૂકવવાના થતા રૂપિયા 1.21 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ નાણાં
79 સોસાયટીઓને ચૂકવવામાં આવશે. તળાવની પાળ તથા ખંભાળિયા ગેટ પાસે 3 વર્ષ માટે ગાર્ડનિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેના માટે રૂપિયા 11.46 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્પોરેશન પોતાનો વિવિધ શાખાનો ભંગાર વેચીને રૂપિયા 10 લાખની આવક મેળવશે. સ્વિમિંગ પૂલના મેન્ટેનન્સ માટે રૂપિયા 25.72 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના વિવિધ વોર્ડના ગટરોના કામો માટે કુલ રૂપિયા 61.02 લાખનો ખર્ચ કરવામાં આવશે. શહેરના જુદા જુદા વોર્ડમાં આવેલી કોર્પોરેશનની ઇમારતોને મજબૂત બનાવવા માટે રૂપિયા 32.16 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના જુદા જુદા વોર્ડમાં રૂપિયા 71.33 લાખના ખર્ચે ચારેડાની કામગીરી કરવામાં આવશે. વોર્ડ નંબર 5, 9, 13 અને 14માં રૂપિયા 4.72 લાખના ખર્ચે કેનાલ અને બ્રિજના કામો કરવામાં આવશે. પ્રી મોન્સૂન કામગીરી માટે રૂપિયા 62 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના નાયબ ઇજનેર PC બોખાણી સહિતના 4 કર્મચારીઓ નિવૃત્ત થતા તેઓનું કમિટીમાં સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન તથા વિપક્ષના નેતા દ્વારા કમિટીની કામગીરી અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ તારીખ 28/4/2022ના રોજ જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ભૂગર્ભના, રોડ રસ્તાના, ચરેડાના, બિલ્ડિંગના વગેરેના રિપેરિંગ કામના ટેન્ડરો, ગાર્ડન મેન્ટેનન્સનું કામ, પ્રી મોન્સૂન બાબતે કેનાલ સફાઈનું કામ અને આ બધા ટોટલ 3.75 લાખના કામોને આજે મંજૂરી આપવામાં આવી છે. એના ઉપરાંત ખાસ કરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રીનો ખાસ આભાર માનવો પડે કે ગઈકાલે સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટના ભાગરૂપે 38 કરોડનો ચેક જામનગર મહાનગરપાલિકાના સોંપવામાં આવ્યો છે અને પૈસા પણ આપણા ખાતામાં જમા થઈ ચૂક્યા છે. તો આ સ્વર્ણિમ જયંતિના ભાગરૂપે આપણે ખૂબ વિકાસના કામો, જામનગરની પ્રજાને ઉપયોગી કામો કરી શકશું. જામનગર મહાનગરપાલિકા દ્વારા જ્યારે ચોમાસું નજીક આવવાની તૈયારી હોય ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ 62 લાખ રૂપિયા જેવી રકમ પ્રી મોન્સૂનની કામગીરીમાં ખર્ચ કરવામાં આવશે. પણ નવાઈની વાત એ છે, ગત વર્ષે પણ મેં કીધું હતું કે પ્રી મોન્સૂનની કોઈ જાતની કામગીરી થતી નથી, એ 100%માંથી માત્ર 25% જ થાય છે. ને ત્યારે પણ મેં કમિશનરને પત્ર લખેલો હતો કે ભાઈ આની અંદર ભ્રષ્ટાચાર થયો છે, આની તપાસ કરો. તો એ લોકોના 6 મહિના પૂરતા બિલ રોકી દેવામાં આવે, પછી થોડોક સમય થાય ને પછી જૂનું થઈ જાય ને ભૂલી જાય, મીડિયા ભૂલી જાય, નગરસેવકો એની અન્ય કામગીરીમાં રહેતા હોય વિપક્ષ તરીકે કે અમે પણ, ત્યારે એ લોકો પાછલા બાઈને આ બિલ મંજૂર કરી દેવામાં આવતું હોય છે. આ વખતે પણ મારો દાવો છે કે જો 100% મહાનગરપાલિકાની અંદર પ્રી મોન્સૂનના કામ કરે તો જે પ્રી મોન્સૂનના કોન્ટ્રાક્ટર, એના અધિકારી અને કમિશનર અને મેયર ને ચેરમેનનું હું જાહેરમાં સન્માન કરીશ. આ મારું ચેલેન્જ છે. 100% કામગીરી થવી જોઈએ. પ્રજાના પૈસાનો ગેરઉપયોગ કરે છે અવારનવાર ને દર ફેરે પ્રી મોન્સૂનના નામ ઉપર ખોટા બિલ બને છે. કેનાલો આજની તારીખની અંદર હજી ભરેલી છે, જે વખતે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ હતી ત્યારે પણ ભરેલી હતી. એટલે પ્રી મોન્સૂનના નામ ઉપર જે ખોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને, ખરેખર અધિકારીઓને કે પદાધિકારીઓને આની તાકીદે ધ્યાન રાખવી પડે. કારણ કે આ પ્રજાના પસીનાની ટેક્સની કમાણી છે, આપણે એમને ન વેડફાય. ખરેખર આવા પ્રી મોન્સૂનની અંદર આટલું બધું ગત વર્ષે પાણી ભરાણું હતું, અન્ય ઘરો બેકારો થઈ ગયા હતા, બેરોજગાર બેહાલ થઈ ગયા હતા. કોઈ માણસને 5 થી 7 હજાર રૂપિયા સિવાય ગવર્મેન્ટે નહોતું આપ્યું. તો એનું કારણ એક જ છે, જો આપણી કેનાલ સાફ હોય ને કેનાલ વરસાદી પાણી લઈ લેતું હોય પૂરેપૂરું તો ક્યાંય પાણી ન ભરાય, પણ કેનાલ ક્યાંય સાફ નથી થતું એનું ઉદાહરણ પણ એ પણ છે. જામનગર ભાજપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને શેરી ગલીઓમાં ખાનગી અને સરકારી દિવાલો પર ભાજપા લખવામાં આવ્યું છે અને કમળ દોરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા પ્રદર્શન ગ્રાઉન્ડ સહિતના કેટલાક વિસ્તારોની દિવાલો પર આ પ્રકારના કમળ અને ભાજપાના લખાણની બાજુમાં કોઈએ ગેસનો બાટલો દોરી બાટલામાં લખી નાખ્યું હતું કે 350ના બાટલાના રૂપિયા 950 કરનાર. ત્યારબાદ દિવાલ પર આ પ્રકારના ચિત્રામણાથી વિવાદ થયો હતો. પછી સરકારી તંત્રએ સરકારી દિવાલો પરના આ પ્રકારના ચિત્રામણા દૂર કર્યા હતા. ફરી પાછું ગઈકાલે બુધવારે રાત્રે ક્રિકેટ બંગલા અને હિંમતનગર વિસ્તારમાં ભાજપા અને કમળના ચિત્રની બાજુમાં કોઈએ તેલનો ડબ્બો દોરી ડબ્બામાં લખ્યું છે કે 1250ના ડબ્બાના રૂપિયા 2750 કરનાર. ટૂંકમાં આ પ્રકારની બબાલો હવે ચાલતી રહેશે. મોંઘવારી ભાજપનો કેળો મુકતી નથી.
રાજકોટ રેન્જના આઈજી સંદીપસિંહ ગઈકાલે બુધવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ શહેર જિલ્લાના પોલીસ સ્ટેશનોનું દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું. તેઓએ એસપી ઉપરાંત શહેર અને ગ્રામ્યના ડીવાયએસપી તેમજ જિલ્લાના તમામ 11 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો પાસેથી ક્રાઇમ વગેરે અંગેની માહિતી મેળવી હતી અને ગુનાઓની તપાસમાં કોઈપણ પ્રકારની તકલીફ છે કે કેમ વગેરે જાણકારી પ્રાપ્ત કરી તમામ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જામનગરના અરવિંદ સંઘાણી નામના વ્યક્તિએ પોલીસમાં એવું જાહેર કર્યું હતું કે આશીષ ચાંદ્રા સહિતના 4 શખ્સોએ તેમનું એટલે કે અરવિંદભાઈનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ અરવિંદભાઈને લાવડિયા અને દ્વારકા ખાતે લઈ જવામાં આવ્યા હતા. અરવિંદભાઈને ઇલેક્ટ્રિક કેબલ તથા ચામડાના પટ્ટાથી મારવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ કારણસર અરવિંદભાઈ બેટ દ્વારકા ખાતે એક મહિલા પોલીસ કર્મી સુધી પહોંચી ગયા હતા અને પોલીસની મદદ મેળવી હતી. બાદમાં ઓખા પોલીસે આશીષ ચાંદ્રા સહિતના 3 આરોપીઓને પકડી લીધા છે. આરોપીઓ વિરુદ્ધ જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાથી ઓખા પોલીસે આ આરોપીઓનો કબજો સિટી સી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે. અરવિંદભાઈએ પોલીસમાં એવું પણ લખાવ્યું છે કે તેમણે આશીષ ચાંદ્રા પાસેથી રૂપિયા 7,05,000 વ્યાજેથી લીધા હતા અને આશીષ ચાંદ્રા નામનો આ શખ્સ અરવિંદભાઈ પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. અરવિંદભાઈએ આટલા રૂપિયા આપવાનો ઇનકાર કરતા અરવિંદભાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળીબંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓકવાડ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVS ની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ડ્રગ્સ કાંડમાં કાયમ પરચુરણ આરોપીઓને રજૂ કરવામાં આવે છે. આ પ્રકારના કૌભાંડોનું સંચાલન કરતા માફિયાઓ કાયમ સલામત રહે છે. રૂપિયા 5 લાખના ચેક રિટર્ન કેસમાં જામનગરના પરેશ મસરીભાઈ છૈયાને 6 મહિનાની જેલ સજા. આ ફરિયાદ જયેશ વિસનદાસ જ્ઞાનચંદાણી દ્વારા નોંધાવવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા રૂટીન પ્રક્રિયા અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 38 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં કાનજી રામજીભાઈ બથવાર પર હુમલો થયો છે. રાજેશ નાથા પાતર વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરનો મહિપાલસિંહ ઉર્ફે મયુરસિંહ ભોજુબા જાડેજા શરાબની 33 બોટલ સાથે ઝડપાયો છે.
જામનગરના નવાગામ ખેડનો વિશાલ ઉર્ફે વીડી ઉર્ફે રાયમલ શરાબની 5 બોટલ સાથે ઝડપાયો છે. જામનગરની અંજલીબેન વિજયભાઈ મહેતા નામની પરિણીતાએ વાપી ખાતે રહેતા પતિ દેવાંગ આશા વિરુદ્ધ દહેજની ફરિયાદ નોંધાવી છે. લાલપુરના રાફુદળ ગામમાં અમિત જીવરાજ સોનગરા પર હુમલો કરવા અંગે દિલીપ તુલસી ધારવિયા સહિતના 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. રાજકોટથી દ્વારકા જતી ખાનગી બસ ખંડેરા નજીક ગોલાઈમાં ઊંધી વળી જતા 6 પ્રવાસીઓને ઈજા થઈ છે. જામનગરના ધારાબેન ભરતભાઈ કોઠારીએ ફરિયાદ નોંધાવી છે કે સમર્પણ સર્કલ પાસેથી તેમનું GJ10 AL 2250 નંબરનું એક્ટિવા ચોરાઈ ગયું છે. 92 વર્ષના ભીનીબેન ગોવિંદભાઈ પરમાર તે માધુભાઈ વાલજીભાઈ ગંગાબેન નીલાબેન અમૃતાબેન કાંજીભાઈ તથા અશોકભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે શુક્રવારે શનિનો કુંભ રાશિ પ્રવેશ, મીન રાશિને 7:30 પનોતીનો પ્રારંભ. અમરેલીના પીપાવાવ પોર્ટ પર ડ્રગ્સની આશંકાએ કન્ટેનર સીઝ કરતું જામનગર DRI. ભારતને મળ્યો નવો સ્પીડ કિંગ બોલર, ગુજરાતની અડધી ટીમને આઉટ કરતો ઉમરાન. કેન્ટીન અને મેડિકલ સુવિધાઓ મામલે ધરણા પર બેસી જતા હાલારના માજી સૈનિકો. પ્લોટ 5849 રોડ પર કારખાનાઓ અને રહેણાંકોનું દબાણ હટાવતું કોર્પોરેશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.